વાઘોડિયાના ખંડા રોડ પર આવેલ આર કાબેલ કંપનીના પરિસરમાં આવેલ વિજયશ્રી હનુમાનજી સંસ્કાર કેન્દ્ર ખાતેથી શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. રામકથાના અનુસંધાનમાં એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે આ શોભાયાત્રા વિજયશ્રી હનુમાનજીના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી કંપનીના અલગ અલગ માર્ગો પર ભજન કીર્તન સાથે નીકળી હતી. હરે રામ હરે કૃષ્ણના ભજન કીર્તન સાથે નીકળેલ શોભાયાત્રાએ ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું. કંપનીના માર્ગો પર શોભાયાત્રાનું સ્વાગત કરી ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો. આર કાબેલ ખાતે આવેલ વિજયશ્રી હનુમાનજી સંસ્કાર કેન્દ્રમાં શ્રી રામકથા કથાકાર ડૉક્ટર શ્રી બાલકૃષ્ણ દવે દ્વારા રામકથાનું રસપાન કરવામાં આવશે. શ્રી રામકથા તારીખ 25/11/2025 થી 1/12/2025 સુધી સમય બપોરના 3 થી સાંજે 7 વાગ્યા સુધી શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટર પ્રદીપ બારિયા, વાઘોડિયા. जय सिया राम। आर काबेल ग्रुप द्वारा आयोजित 9 दिवसीय संगीतमय राम कथा का एक पवित्र आयोजन आज से शुरू हुआ है। आज 25 तारीख है, 9 दिन यानी 30 दिसंबर को पूर्ण होगा। इसके उपयुक्त आज हमने कलश कहो, शोभा कहो, ग्रंथ कहो, पोथी कहो, उसकी यात्रा निकाली है। हमारे परम पूज्य बापूजी पद्मश्री रामेश्वरलाल जी काबरा और माता श्री रत्ना देवी के आशीर्वाद से ये कार्य संपन्न हुआ है। 9 दिवस राम कथा का आयोजन होगा। इसमें हमारे यही गुरुकुल के आचार्य डॉक्टर श्री बालकृष्ण दवे जी द्वारा रामायण का रसामृत पान किया जाएगा। ये पूरा संगीतमय है। हमारे पुराणों में कहा है कि कलश यात्रा, पोथी यात्रा की विशेष महत्व है। कलश यानी विश्व का ब्रह्मांड और उसमें भरे हुए जल को जीव कहा जाता है। यानी ब्रह्मांड और जीव का मिलन से सृष्टि का आविर्भाव हुआ। वही सृष्टि के लोगों को, जनमानस को जगत का ज्ञान, जीवन का विज्ञान और जगदीश्वर परम कृपा और परमात्मा का तत्व ज्ञान देने का एक पूर्ण प्रयास है, जिसके उपयुक्त हमने ये नगर यात्रा, शोभा यात्रा निकाली है, जिसमें बहनों ने कलश धारण किया है और पोथी को भी मस्तक पर रखा है। यानी ब्रह्मांड और ज्ञान, विज्ञान और तत्व ज्ञान का सुंदर मिलन आज हो रहा है। 9 दिवसीय रामायण पूर्ण संगीतमय है और हर प्रसंग को पूरी बारीकाई से यहाँ रखा गया है। हमारे सनातन हिंदू धर्म और भारतीय संस्कृति में रामायण का एक विशेष महत्व है। प्रभु राम के चरित्र का पूरा चित्रण किया जाएगा। जगत को मानव से महामानव और महामानव से देवता बनने की जो फॉर्मूला है, हमने इस जगत में क्यों अवतार लिया, तो एक मानव रूप से लिया। महामानव बनने तरफ हम जा रहे हैं और महामानव से दिव्य मानव देवता बनने की प्रोसेस है। इसकी पूरी फॉर्मूला मनोवैज्ञानिक तरीके से हमारे आद्य गुरु प्रभु हमारे वाल्मीकि ऋषि ने पहले रामायण का कथन किया। इसके बाद तुलसीकृत रामायण यानी तुलसीदास जी ने रामचरित मानस का आविष्कार किया। वो दोनों का ग्रंथों का संदर्भ लेकर हम यहाँ राम कथा 9 दिन तक निरंतर चलती रहेगी। इस कथा के माध्यम से हमारा एक प्रयास है कि जन जन तक बहुजन हिताय बहुजन सुखाय के रूप ये कथा लोगों में पहुँचे और भारत फिर से विश्व मानव, विश्व धर्म, विश्व गुरु बनने की तरफ आगे बढ़े। जय सिया राम। वाघोडिया स्थित आर केबलना पटांगणમાં વિજયશ્રી હનુમાન સંસ્કાર કેન્દ્ર એક વિશાળ હનુમાનજીનું ભવ્ય મંદિર છે અને બાજુમાં વેદ વિદ્યાલય ચાલે છે. આ બંનેના સમન્વયના ભાગરૂપે આર કેબલ ગ્રુપના પૂજ્ય પદ્મશ્રી બાપુજી દ્વારા એક સુંદર કથાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં રામચરિત માનસનો પાઠ થશે 9 દિવસ. આજે પ્રથમ દિવસે શોભાયાત્રા છે અને રામચરિત માનસનું જેને કહેવાય ને એનું આખું વિવરણ થશે. શિવ વિવાહ થશે. રામાયણના જે 7 કાંડ છે, જેમ કે બાલકાંડ, અયોધ્યાકાંડ, બરાબર છે, પછી અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, ઉત્તરકાંડ, આ તમામ કાંડોનું સુંદર રીતે આજના બદલાતા સામાજિક જીવનના સમીકરણોની અંદર દોડધામવાળા જીવનમાં જ્યારે લોકો પશ્ચિમ તરફ દોડી રહ્યા છે, ત્યારે ભારતીય તત્વજ્ઞાનને જન જન સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ એટલે રામકથાનું માધ્યમ. મિત્રો, પ્રભુ રામચંદ્ર એટલે મર્યાદા પુરુષોત્તમ છે, જેને
પોતાના જીવન ચરિત્ર દરમિયાન જેને કહેવાય ને રિજુ તપસ્વી સંતોષી એવો ગુણ જેનામાં હતો, કરુણા નિધાન, પ્રભુ રામના ચરિત્રને ચરિતાર્થ કરવા અને જન જન સુધી આજની નવી પેઢીને એક નવું લેશન મળે એ આશયથી અમારો એક નમ્ર પ્રયાસ છે. અને 9 દિવસ આ આરઆર કેબલના વાઘોડિયા સ્થિત ફેક્ટરીના પટાંગણની અંદર, જેમાં વિશાળ હોલ છે અને એમાં બધા જ આપણા સ્નેહીજનોને, ભક્તજનોને, સાધકજનોને ભાવભર્યું નિમંત્રણ છે. મિત્રો, આ જગતની અંદર એમ કહેવાય છે કે મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે કશું જ નથી હોતું, પણ એની યાત્રામાં પહેલું જગત આવે છે. જગતનું જ્ઞાન, કેવી રીતે કોની સાથે કેવો વ્યવહાર કરવો, કોણ મિત્ર કોણ દુશ્મન, આ બધું જે જગતની વિષમતાનું જ્ઞાન એ રામાયણમાં આપે છે. જગત કેવી રીતે જીવવું, જીવન કેવી રીતે જીવવું, એનું વિજ્ઞાન પણ પ્રભુ રામના ચરિત્રથી ચરિતાર્થ થાય છે. અને જગત જીવનનું જ્ઞાન અને વિજ્ઞાન પછી જગદીશ્વરને પામવાની યાત્રા માનવ ધારે તો માનવથી મહામાનવને, મહામાનવથી દેવતા બનવાની એમાં શક્યતા છે. એ શક્યતાઓને બહાર લાવવાનું એક મનોવૈજ્ઞાનિક ગ્રંથ એટલે ઋષિ વાલ્મીકી દ્વારા રચિત રામાયણ. અને એને લોક ભાષામાં, સુપાચ્ય ભાષામાં સંત તુલસીદાસે રામચરિત માનસ દ્વારા પ્રવાહિત કર્યું. અનેકો વર્ષોથી આ કથા ચાલતી જ આવે છે. હરિ અનંત, હરિ ગુણ અનંત. મિત્રો, वे धन्य है जो जन्मे इस पावनी धरा पर, वरदायनी धरा पर. कभी राम इसमें खेले, कभी खेले नंदन नंदन. मेरी अवध की सरयू श्री राम को बुलाती. પ્રભુ રામને આ સરયુ બોલાવી રહી છે. અને માનવથી મહામાનવને, મહામાનવથી દેવતાની યાત્રામાં હું માનું છું કે રામાયણની કથા કદાચ એના માધ્યમથી વિશ્વની અંદર રામમય ચેતના, કરુણામય ચેતના, પ્રેમ, આનંદનો આવિર્ભાવ થશે. ધન્યવાદ.